પોતે જીવનમાં ન ઉતારે તેનું નામ અસુર છે. ભક્તિભાગનું જ્ઞાન કેવળ શબ્દમય છે. હિરણ્યકશ્યપે પોતે અજર અમર થઈ શત્રુ રહિત જગતમાં એક માત્ર રાજા તરીકે રાજ ભોગવે છે. એને તપ કરવાનો વિચારે કે હું તપ કરું. મંદરાચલ પર્વતમાં ગયો ને ઘોર તપ કરવા લાગે છે. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માની ઉપાસના કરી તેના મસ્તકમાં તપશ્ચર્યામય અગ્નિ એ ઉત્પન્ન થયું છે. સમગ્ર લોકોને તપાવા લાગ્યું છે. સર્વ ગભરાણા છે. બ્રહ્મદેવ પાસે ગયા, કહ્યું આ એક દૈત્ય તપ કરી રહ્યો છે. તેમને બ્રહ્મપદ મેળવવું છે એવું અમે સાંભળ્યું છે. જો તે આપનું પદ લઈ લેશે તો સત્પુરુષો પર મોટું દુઃખ એ આવી પડશે. માટે આપણે યોગ્ય જણાય તેમ ઉપાય કરવો. દેવએ પ્રાર્થના કરી એટલે બ્રહ્માજી ભૃગુ દક્ષ વગેરે સાથે લીધા. હિરણ્યકશ્યપ તપ કરતો હતો ત્યાં ગયા. બ્રહ્માજી કહેવા લાગ્યા, હે કશ્યપ પુત્ર, ઉઠ, તારું કલ્યાણ થશે. તારી એ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ હું વરદાન આપવા આવ્યો છું. માટે માં તારે જીવ ઉગ્ર તપ પૂર્ણ કર્યું હોય તો આપ માગી શકો છો. આમ કહી બ્રહ્માજી દૈત્યના કીડાઓમાંથી ખવાઈ ગયેલા અંગ ઉપર કમળનું દિવ્ય જળ છાટ્યું એટલે તુરંત તેને મન વાણી પ્રાણી શક્તિ પૃષ્ઠ થઈ રાફડામાંથી બહાર નીકળ્યો છે. અંશ ઉપર બેઠેલા બ્રહ્માજીને જોયા, પ્રણામ કરે છે, વંદન કરે છે, સાષ્ટાંગ પ્રણામ હાથ જોડી સ્તુતિ કરે છે. હે વિભો, હે પરબ્રહ્મ, આપ આવ્યા. હે હિરણ્ય ગર્ભ, આપનો અંદર હિરણ્ય સ્વરૂપ રહેલું છે. આ બધું કાર્યરૂપ જગતનું આપનું શરીર છે અને આપને હું વંદન કરું છું. જો આપ મને વર આપવા ઈચ્છતા હોય તો માગું છું કે આપે સર્જેલા પ્રાણી વરે મારું મૃત્યુ ન થાય. જે આપણે પ્રાણી માત્ર સર્જન કર્યું એના દ્વારા મારા મૃત્યુ ન થાય. આપે સર્જેલા પદાર્થ વડે મારું મૃત્યુ ન થાય. હથિયાર વડે મારું મૃત્યુ ન થાય, દિવસે ન થાય અને રાત્રે પણ ન થાય. ઘરમાં કે ઘરની બહાર મારું મૃત્યુ ન થાય. ન ઘરમાં થાય, ન ઘરની બહાર, અહીંયા પણ મારું મૃત્યુ ન થાય. ભૂમિમાં ન થાય, આકાશમાં ન થાય. મનુષ્યથી મારું મૃત્યુ ન થાય, પશુઓથી મારું મૃત્યુ ન થાય,
દેવો અસુરો સર્પોથી મારું મૃત્યુ ન થાય. વધુમાં સર્વ પ્રાણીઓમાં ઉપર મને સ્વામીપણું આપો. તપ યોગના પ્રભાવ વાળું અક્ષય અશ્વ મને આપો. બ્રહ્માજી બોલ્યા, તાત તું વરદાન મારી પાસે આ માગશું એટલા બધા દુર્લભ? તમે વિચાર્યું કે એટલા બધા વરદાન માંગો છો? સર્વેષામ લોકપાલના મહિમાન યથાત્મનો. સર્વેષામ લોકપાલાનામ મહિમાનમ યથાત્મનો સર્વ માગ્યું છે. તપ યોગ પ્રભાવાણામ યન્નરચ્યતિ કહીનચિત. તપો યોગ પ્રભાવેણ, તપ દ્વારા પ્રભાવથી જે માગ્યું માગો છો, વિચારો છો. છતાં પણ વાંધો નહીં, હું આપને આપું છું. વરદાન માગે છે, દુર્લભ છે, પણ હું તમને આપું છું. આમ કહી બ્રહ્માજી તેમના ધામમાં એ ચાલ્યા ગયા. જેવો હિરણ્યકશ્યપ આર્દન કરી બ્રહ્માજી એટલે હિરણ્યગર્ભની તેના પર કોઈ સત્તા છે. મનુષ્ય સૂકતી વખતે જે વિચાર કરતો હોય ને, એ જાગતી વખતે એ પેલા યાદ કરે છે. હિરણ્યકશિપુ તપ કરવા ગયા ત્યારે વાસનાને લઈને ગયો છે. એટલે તપમાંથી ઉઠ્યો, તેને વાસના જ યાદ આવી, એ જ બધી વસ્તુ માંગી છે. એટલે તેને માગ્યું, પણ વાસનાની ભરપૂર છે, આ બધી વસ્તુ માંગી છે. પૃથ્વી પર જેટલા મોતના પ્રકારો હતા એ બધા માગ્યા. યાદ કરીને મૃત્યુ ન થાય એ વસ્તુ માંગી. અને જ્યારે પ્રહલાદ રક્ષણ કરવા પરમાત્મા પધારે ત્યારે તેમણે એવું રૂપ લીધું, કોઈ વિચાર ન કરી શકે એવું રૂપ લીધું છે, જોઈ શકે નહીં એવું રૂપ લીધું છે. રાવણે પણ આવું વરદાન માગ્યું, અમર થવાનું. તે પણ ભૂલી ખાઈ અને મન માનવી એટલે એક મગતરું માગવાથી ભગવાને રૂપ લઈને આવ્યા હતા. આ પ્રમાણે વરદાન મેળવી હિરણ્યકશ્યપુએ જગતને વશમાં કરી લીધી, સર્વસ્વ જીતી લીધું છે. ઇન્દ્ર ભવનમાં રહેવા લાગ્યું અને તેણે જીતેલા દેવોની સેવા કરવા લાગ્યા. સમ્રાટ બન્યો છે. ત્રાસ થયેલા દેવોને ભગવાન વિષ્ણુ શરણે ગયા. દેવોનું સ્તુતિ સાંભળી ભગવાને આકાશવાણી દ્વારા કે, હે દેવો, તમે નિર્ભય થાઓ, દૈત્યને દુષ્ટના મેં જાણી છે. તમે શાંતિ રાખો, શાંતિથી બધું થાય છે. કોઈ પણ કર્મ કરો શાંતિથી કરો તો ફળ સારું મળે છે. ઉતામળે આંબો ન પાકે. અત્યારે ઋતુ આંબાની છે, કેરીની છે. એ કેરી તમે પાકેલી ખાઓ અને કાચી કેરી તમારા ઘરમાં રાખી દો, અનાજમાં રાખી દો, અને એ પછી ધીમે ધીમે ગ્રહણ કરો, ખાઓ તો મીઠી કેવી લાગે છે. ઝાડમાંથી ઉતરી કેરી
અને એ કેરીની કાચી કેરી હોય અને અન્નમાં પકાવીને જે ખાય ને સ્વાદમય થાય છે. ઉમાં તો કદાચ ઇન્જેક્શન મારીને પકાવી હોય, અને આ તો હવે તો 12 માસ કેરી મળે છે, હે સ્ટોર કરી રાખે છે ઘણા, કે આપણે આ વર્ષે વધારે કેરી લઈ સ્ટોર કરી ફ્રીઝરમાં રાખી દઈ, જ્યારે જ્યારે યોગ્ય સમય મળે ત્યારે એ કેરી ખાશું. પણ સ્ટોર કરેલી કેરી કેવી લાગે? સમયનું આ ચક્રવ્યૂહ ચાલે છે. સમય આવશે, રાહ જુઓ. દૈત્ય વરદાનથી બળવાન બન્યો, પણ જ્યારે પોતાના પુત્ર પ્રહલાદનો દ્રોહ કરશે ત્યારે હું તેના નાશ કરી દેવો સંતોષ પામી સ્વસ્થ થયા. હિરણ્યકશ્યપુને 4 પુત્રો હતા. સૌથી નાનો પ્રહલાદ છે. કોઈ અભિમાન નહીં. શંકરમાં પણ ઉદ્વેગ પામતો નહીં. અસુર હોવા છતાં અસુરી ભાવથી એ રહિત છે. અસુરના ઘરમાં જન્મ થયો છતાં ભગવાન ભક્ત છે, પ્રેમી છે. વાસુદેવ પર પ્રીતિ છે, પ્રેમ છે, તન્મય છે, પરમ શાંતિ અનુભવે છે. નારદજી આ કથા યુધિષ્ઠિરને સમજાવે છે, સંભળાવે છે. અસુરે શુક્રાચાર્ય પુરોહિત તરીકે સ્વીકાર્યા, એટલે તેમને 2 પુત્ર સંડ અને અમરક દૈત્ય રાજાના પાસે રહેતા છે. બેવ સાથે કામ કર્મ કરે તેમનું સંડામર્ક એવું નામ જોડાણું છે. એવું નામ જોડાણું કે રાજાના અંતે તેના સંબંધીઓના બાળકોને પ્રહલાદ પણ તેમની પાસે વિધિ અભ્યાસ કરવા એને મોકલે છે. એક દિવસ પિતાને મન થયું કે મારો દીકરો અભ્યાસ કરવા માટે ગયો વિદ્યાલયની પાઠશાળામાં. એને જોવાનું મન થાય. જોઈ આવે, અભ્યાસ કરે કે બીજું કરે છે, હેરાન કરે છે કોઈને. પુત્ર કેવો અભ્યાસ કરે છે એને જોવાનું મન થયું, એટલે તેણે પ્રહલાદને ખોડામાં બેસાડીને પૂછ્યું, હે પુત્ર, તું જે સારું સારું શીખ્યો ઈ મને કે. એકા અસુરાન પુત્ર કામ્યો પાંડવ. એકાંતમાં બેસી છે. એકાંત અસુરન પુત્ર, અસુરનો પુત્ર છે, એટલે એકાંતમાં લઈ ગયા અને પૂછ્યું, બેટા તમે અભ્યાસ કરો છો બરાબર છે ને, શીખો છો ને? પ્રહલાદે જવાબ આપ્યો કે જે સારું લાગે એ શીખું છું, જ્ઞાન મેળવું છું, પ્રાપ્ત કરું છું. મારું મનમાં લાગે ને એ બધું જ્ઞાન મેળવું છું. ઘર રૂપી અંધારિયા કુવામાં આત્માનું અંધપતન થાય, માટે તેને છોડીને વનમાં જઈ હરિનો આશ્રય લેવો જોઈએ. હે પિતાજી, મારા અનેક જન્મો થયા છે. આ જીવન અનેક વખત પશુ પક્ષી બન્યો છે. સંસારમાં સ્વાર્થ વિના બીજું શું છે? આ સ્વાર્થની સગાઈ છે. પ્રહલાદ જવાબ આપ્યો માતૃભાષામાં. એટલે માતૃભાષા એટલે માતા પાસે રહેલી શીખેલી ભાષા કહે છે. માના ગર્ભમાં જ્ઞાન પણ મળે છે. ગર્ભ અવસ્થામાં જે માં હોય એ સમયે આપણે શું શીખવવું જોઈએ, એ સમયે શું ભણવું જોઈએ, શું વાંચવું જોઈએ,
એ પણ નિયમો છે. ગીતા, રામાયણ આ બધું જ્ઞાન મેળવવા માટે આ વાંચવું જોઈએ. મહાભારત વાંચવાનું નહીં, ના કે મહાભારત થાય. રામાયણ છે, ભાગવત છે, ગીતા છે, આ વાંચવાનું. એટલે માતૃભાષામાં કહે છે માએ શીખવેલી ભાષા, ગર્ભ અવસ્થામાં પ્રાપ્ત કરેલી ભાષા. પ્રહલાદ જ્યારે માના પેટમાં હતો ત્યારે નારદજી એ ભાષા શીખવી. એ ભાષા હું બોલું છું, માતૃભાષા. સ્વયંભૂ આપમેળે શીખાય છે, શીખવા જવું ન પડે, આમને આવડી જાય છે. એ ભૂલાય નહીં, ગોખેલું ભૂલાઈ જાય પણ ઓલું ભૂલાતું નથી. પ્રહલાદની પેઢે અભિમન્યુ પણ એવી રીતે જ્ઞાન મેળવ્યું હતું, પ્રાપ્ત કર્યું હતું. એવી મહાભારતમાં કથા પણ આવી છે. ઉપનિષદમાં એક જ્ઞાનમય એક પ્રસંગ નાનકડો આવે છે. મુનિ યાજ્ઞવલ્ક સંન્યાસ ગ્રહણ કરવા ગયા ત્યારે તેમને વિદુષી પત્ની મૈત્રી સાથે એના સંવાદ થયો હતો. યાજ્ઞવલ્કે કહ્યું કે હે મૈત્રી, ઘર, પુત્ર આદિ જે પ્રિય લાગે છે એ બધા પોતાના સુખને માટે પ્રિય લાગે છે. પ્રિય અપ્રિય બધું, આ બાકી પ્રિયમાં અપ્રિય એ આત્મા જ છે, અર્થાત પોતાનું એ સુખ છે. નવારે રે પતુર્કામાય પતિ પ્રિયા ભવતી આત્મનસ્ય કામાય પતિ પ્રિયો ન ભવતી. નવા અરે મૃત્યુ કામાય પતિ પ્રિયા ન ભવતી. પતિની ઉપર પત્નીનો પ્રેમ પતિની કામનાઓ પૂર્ણ કરવા માટે નહીં, પણ પોતાની કામનાઓ પૂર્ણ કરવા માટે છે. આ પ્રમાણે શ્રુતિ ભગવતી કહ્યું છે, પત્ની, પુત્ર, ધન, બ્રાહ્મણ, ક્ષત્રિય, સર્વલોક દેવો, ભૂતો આ સર્વ પ્રેમને આધીન છે. સુર નર મુનિવર સબય રીતિ સ્વાર્થ લાગી સબ કર પ્રીતિ. સુર નર મુનિ સબય પ્રીતિ. હિરણ્યકશ્યપે પુત્રની આવી વાણી સાંભળી વિચાર્યું, બાળકો ન બુદ્ધિ પરિભ્રમણ થઈ છે. વિષ્ણુ તરફ ઢળતી પુત્રની વાણી તેને ગમી નહીં, યોગ્ય ન લાગી. એટલે સંડામાર્કને સૂચના કરી, કોઈ બ્રાહ્મણો છુપી રીતે બાળકને બુદ્ધિમાં ફેરફાર કરે છે, જાઓ તપાસ કરો. ગુરુ બાળકને લઈ ગયા. સમજાય પૂછવા લાગે, તને આવું કોણે શીખાડ્યું છે? ગુરુ કહે છે, પૂછ્યું બાળકને. પ્રહલાદ કહ્યું કે તમે પોતાનો અને પારકો એવા ખોટો ભેદ રાખો છો. જે ભગવાનનું ચરિત્ર જાણ્યું હોય સહેલું નથી. ભગવાને મારી બુદ્ધિમાં ફેરફાર કર્યો છે, આમાં હું કંઈ કરી શકતો નથી. જેમ લોઢું લો ચમક પાછળ પરિભ્રમણ કરે છે, લોઢું હોય એમાં લો ચમક મૂકો, એને હારે પરિભ્રમણ કરે છે, ફરે છે. તેમ મારું મન પણ શ્રી ભગવાન પાસે રહે ને અહીંયા પણ પરિભ્રમણ કરે છે, રટન કરે છે. આ ઉત્તર સાંભળી ગુરુ અને પ્રહલાદ પર તિરસ્કાર આવ્યો, એટલે ડર લાગી, બીક લાગી. શાસ્ત્રની વિદ્યામાં પ્રહલાદ પારંગત થયો. તેમાં માની એક દિવસ ગુરુએ તેને રાજા પાસે લઈ ગયા.
બાળકે જે પિતાના ચરણોમાં વંદન કર્યા, હિરણ્યકશ્યપે તેને આશીર્વાદ આપ્યા અને ભેટી પડ્યા છે. હે પુત્ર પ્રહલાદ, તું ગુરુ પાસેથી જે જ્ઞાન મેળવ્યું, શીખ્યો છે, એ મને કે સંભળાવ. શ્રવણો કીર્તનો વિષ્ણુ સ્મરણ પાદ સેવનમ. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. અર્ચનો વંદનો દાસ્ય સંખ્ય આત્મનિવેદનમ. શ્રવણમ કીર્તન, ભગવાનનું શીખ્યું, ભગવાનનું સ્મરણ કર્યું, વિષ્ણુનું સ્મરણ કર્યું, અર્ચન કર્યા, આત્મનિવેદન. 9 પ્રકારની ભક્તિ જો મનુષ્ય સાક્ષાત વિષ્ણુ ભગવાને અર્પણ કરી અને એ ઉત્તર આપ્યો છે. હિરણ્યકશ્યપુ ગુરુ પર ગુસ્સે થયા છે કે આ દુર્મતી મારી આજ્ઞાનો અનાદર કરી દીકરાઓને શું આ બધું શીખાડ્યું છે. ગુરુને કહે કે આ તમે બધું શું શીખાડ્યું છે. ગુરુ મહારાજ કહે છે, મેં આ બધું કંઈ શીખાડ્યું નથી, એ આપ મેળે શીખી ગયું છે. આમાં મારો દોષ નથી. જવાબ સાંભળી હિરણ્યકશ્યપ પુત્રને પૂછવા લાગ્યા, હે પુત્ર, તારી બુદ્ધિ આવી અમંગળ દુષ્ટ કેવી રીતે થઈ, મને કે. પ્રહલાદે જવાબ આપ્યો કે તમારા જેવા વિષયુક્ત પ્રાણીઓને ભગવાન બુદ્ધિ ઉત્પન્ન થવા અધિકાર નથી, કારણ કે કેવળ બહારના વિષયોને એ રહે છે. આ બધું શીખાડ્યું પરમાત્મા વિષ્ણુ ભગવાને. લોકો વેદવાણી રૂપી લાંબી દોરીમાં બંધાયેલા જ રહે છે. કામ્ય કર્મ તેઓ સપડાઈ રહે છે અને પરિગ્રહ છોડતા નથી. મહાપુરુષોની કૃપા વિના તત્વ વસ્તુ સમજાતી નથી અને તેને સમજાય ત્યાં સુધી મોક્ષ પણ મળતો નથી. પ્રહલાદના આ વચનો સાંભળી હિરણ્યકશ્યપને ગુસ્સે વધવા લાગ્યો. પુત્રને ખોળામાંથી નીચે ઉતાર્યો. રાજસેવકને આજ્ઞા કરી, આ દુષ્ટ બાળકને મારી નાખો, મારા નજરથી દૂર લઈ જાઓ. આ મારો દીકરો પોતાના સંબંધીને છોડી પોતાના કાકાને નાશ કરા, વિષ્ણુનું સેવન કરે, ભગવાનની ભક્તિ કરે છે. હજુ તો 5 વર્ષનો નાનો બાળક છે. ઉગીને ઉભો થયો છે અને સામો થાય છે. નાનો બાળક હોય, ઉગીને ઉભો થાય, સામો થાય, કેવું લાગે છે? આવ્યા મારવા માટે અને એને હોલિકા દહન, હોલિકા ખોડામાં લીધો છે બાળકને. મારવા ગયા અને એ જે ચુંદડી પહેરી હતી એ ઉડી અને એ બાળકને બચાવી હોલિકા બારી નાખે છે. એટલા માટે ફાગણ મહિનાની હોલી દહનની અંદર હોલિકાને બિરાજમાન કરે છે. પ્રહલાદનું અહીંયા પણ રક્ષણ થઈ ગયું છે.
રાજાને આજ્ઞા થતા સેવકો ત્રિશૂળ વડે પ્રહલાદ મારવા ગયા છે, પણ પુનઃ બચી ગયો છે. ફરીથી ગુરુને ત્યાં જાય છે. બાળકો એકબીજા વાત કરે છે. એ બાળકો, મનુષ્ય જન્મ કેવો દુર્લભ છે. છતાં ઈચ્છિત કામના પૂર્ણ કરે છે. માટે બુદ્ધિમાન મનુષ્ય બાલ્ય અવસ્થા ભગવત કર્મનું આચરણ કરવું, સુખ દુઃખનું તો પૂર્વ જન્મમાં કર્મ અનુસાર મળે છે. અને જ્યાં સુધી શરીર આસક્ત હોય ત્યાં સુધી મનુષ્ય કલ્યાણ માટે પ્રયત્નો કરવા જોઈએ. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષની, અને તેમાં અડધી આયુષ્ય નિંદ્રામાં ચાલી જાય છે. 100 વર્ષના આયુષ્યમાંથી અડધી નિંદ્રામાં ચાલી જાય છે. બાકી રહી 50, તેમાંથી પહેલા 20 વર્ષો બાલ્ય અવસ્થામાં ચાલી જાય છે, રમતમાં ચાલી જાય છે. છેલ્લા 20 વર્ષો વૃદ્ધ અવસ્થામાં ચાલી જાય છે. વચ્ચેના 10 વર્ષ આસક્તિ માટે એ ઓછા પડે છે. જેની ભાવના આ મારું, આ મારું, આ મારું, આ મારું કરીને ચાલી જાય છે. વિદ્વાન હોય કે મૂઢ હોય, નરકમાં એક જગ્યા જ છે, અલગ નથી. મૃત્યુ બાદ સ્થાન એક જ છે, અલગ અલગ સ્થાન નથી. ત્યાં ગયા પછી એક જ જગ્યાએ જવાના છે. પૈસા વાળો હોય કે ગરીબ માણસ હોય, સ્થાન એક સરખું જ છે. માટે તમે દૈત્યનો સંગ છોડી આદિદેવ નારાયણના શરણે જાઓ. પરમેશ્વર કલ્પના માં પણ આવી શકે, તેમાં સ્વરૂપ કેવળ અનુભવ આનંદરૂપ છે. તસ્મા સર્વેષુ ભૂતેષુ દયા પુરુષોર્હતમ આસુરં ભવમુક્તાનાં યથા તુષ્યં દધોક્ષણા. બારકોરે કરેલા પ્રશ્ન ઉત્તરમાં પ્રહલાદે પોતાની પૂર્વ કથા કહી સંભળાવી. પૂર્વ જ્યારે પિતાજી મંદરાચલ પર્વત ઉપર તપશ્ચર્ય કરવા ગયા ત્યારે તેમને ગિરાજીના લાભ લઈ દેવો દાનવો સાથે યુદ્ધ કર્યું. દાનવો ભયભીત થઈ ગયા હતા. દેવોએ રાજભવન માંથી મારા માતાને પકડ્યા અને લઈ જતા, તેવામાં દેવયોગી નારદજી મને મળ્યા. તેમણે ઇન્દ્રને કહ્યું, આ સ્ત્રીને છોડી મૂક. ઇન્દ્ર પણ માન્યો નહીં. ઇન્દ્રે કહ્યું, આ સ્ત્રીને પ્રસવ થવાનો છે, તેને થનારા પુત્રને મારી અને પછી હું સ્ત્રીને છોડી મૂકીશ. નારદજી ઇન્દ્રને સમજાવ્યો, કહ્યું છોડી મૂક. આ સ્ત્રીને જે પુત્ર થવાનો છે એ પુત્ર ભગવત ભક્ત થશે, એટલે તારાથી મૃત્યુ પામશે નહીં. માટે
તો જીત મૂકી દે અને આને મૂકી દે, આ સ્ત્રીને છોડી દે. નારદજીના વચનો સાંભળી ઇન્દ્રે મારે માતાને છોડી દીધી. નારદજી મારા માતાને તેમના આશ્રમે લઈ ગયા અને ત્યાં રાખ્યો. દયાળુ નારદજી તે સમયે મારા માના ઉપદેશથી ધર્મ તત્વ સમજાવ્યું, જ્ઞાન આપ્યું. ઋષિ કૃપાથી મને તેનું આ સ્મરણ થયું છે. એ ઝાડ બને, એમાં સારા સારા ફળો આવે, રૂપાંતર થાય છે, વિકાર થાય છે. આ વિકારો શરીર લાગુ પડે છે, એ પણ આત્માને લાગુ પડતા નથી. એ આત્માના બા શ્રેષ્ઠ લક્ષણો સાંભળ્યા છે. જેમાં માળાના મણકા દોરી સાથે બંધાય છે. તમારી માળા છે આપણી, એ દોરીમાં છે. 108 મણકા છે અને એ દોરી સાથે એ મણકા માળા ઓરવી, એ માળા તૂટી જાય તો મણકા નોખા પડી જાય છે. 108 એક દોરીમાં એ 108 માળાના મણકા એની અંદર છે, ઓરવાય છે. રુદ્રાક્ષની માળા હોય કે તુલસીની માળા હોય, એ દોરામાં જ છે. એક દોરાએ આખી માળાને જકડી રાખી છે. એમાં આપણો પરિવાર, એ આખો પરિવાર એ ક્યારે હારે છે? તો એ કૃપા હોય ને તો એ પરિવાર એક સાથે હારે જમે છે, હારે રહે છે. આખા દિવસમાં એકવાર તો હારે જમવું જોઈએ. બપોરે ન જમે તો સાંજે જમવું જોઈએ, પણ આખા દિવસમાં એકવાર સાંજે ભેગા મળીને જમવું જોઈએ, તો પ્રેમ વધે. એકવાર જમવું જોઈએ, એક થાળીમાં નહીં, એકવાર હારે જમવું જોઈએ. દીકરા પોતરા સંતાનો હારે જમવું જોઈએ, રાહ જોવી જોઈએ. અમે રાહ જોશું, હારે જમશું સાંજે. દિવસના તો ઠીક કામમાં ગયા, મહેનત કરવા ગયા એટલે જમી શકતા નથી, પણ સાંજે તો ભેગા થાય ને. એટલે સાંજે સાથે મળીને જમવું જોઈએ. આત્મા સર્વાત્મા રહેલો દોરો મણકા સાથે જુદો નહીં, સ્વતંત્ર છે. એ આત્મા સર્વ પદાર્થો જુદા ભગવાન હરિની કૃપા સર્વ પ્રાણીઓમાં રહે છે. મનુષ્ય કામના રાખી ઉપાસના કરે તો કર્મનું બંધન થાય છે. માટે કોઈ ઈચ્છા રાખવી નહીં, માત્ર ભજન કરવું ભગવાનનું. પ્રાણી દેહ વડે કર્મો કરે છે અને કર્મ વડે ફરી દેહ ધારણ કરે છે. આવી રીતે કર્મ અને દેહ વારંવાર થયા કરે, પણ કર્મની સમાપ્તિ એ થતી નથી. કર્મ તો કાર્ય ચાલુ જ છે. આ જગતમાં પુરુષનો ઉત્તમ સ્વાર્થ એ જ છે, ગોવિંદ ભગવાનની એકાંત ભક્તિ કરવી જોઈએ. એમ જાણ્યું અને કહી પ્રહલાદે બધા બાળકોને કીર્તન કરવા માટે તૈયાર કરે છે. બધા બાળકો કીર્તન કરવા લાગ્યા છે. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, કીર્તન થવા લાગ્યા. બાળકો બધા મળ્યા, ટોળે ટોળા મળીને કીર્તન શરૂ કરીએ. બાળકે
કરી આવો, આપણો દીકરો શું કરે છે. સંડા મર્ક આવ્યો, અહીંયા કીર્તન થાય છે. સંડા મર્કે પ્રહલાદને પકડ્યો અને કરંટ લાગ્યો, ઈ કીર્તનમાં જોડાણો છે. કીર્તનમાં સામેલ થયા છે. સંડા મર્ક આવ્યો, હજી પહોંચ્યો નથી અને એક પછી એક આવતા જાય છે. હિરણ્યકશ્યપ એક પછી એક મોકલે છે સેવકોને, એક પછી એક આવે છે અને અહીંયા પ્રહલાદને સ્પર્શ કરે અને કરંટ લાગે, કીર્તનમાં જોડાઈ જાય. પાછા વળતા નથી, ક્યાં ગયા? એટલે હિરણ્યકશ્યપુને ગુસ્સે થયા અને મદભાગ્ય થયું, જવા લાગ્યો. ત્યાં ગયો અને ત્યાં આવે, એ અડવા જાય તો ત્યાં કીર્તન બંધ થયા. કરંટ લાગ્યો હતો, એ કરંટ લાગે નહીં, પાપી છે. કરંટ લાગ્યો નહીં, ગુસ્સે થયા છે. પ્રહલાદ કહે, પિતાજી, સર્વ સ્થળે હિરણ્યકશ્યપ સભા મંડપનો સ્તંભ બતાવ્યો કે તારો ઈશ્વર ક્યાં છે? દેખાતો નથી. પ્રહલાદ સચોટ જવાબ આપ્યો કે મને દેખાય છે, મારા સામે છે, હું જોઉં છું, તમને દેખાતો નથી. આમ કહી પ્રહલાદ સ્તંભને વંદન કરે છે. આ અસુર છે અને કહે, સ્તંભા મંડપમાં જોરથી આ સ્તંભ છે, આ સ્તંભ બતાવ્યો, આ સ્તંભમાં તારો ઈશ્વર ભગવાન છે? પ્રહલાદ કહે, હા છે, મને દેખાય. ક્યાં બતાવ? કમલાને જોરથી મુક્કો માર્યો અને મુક્કા મારતા ગર્જના થવા લાગી. બોલીએ નરસિંહ ભગવાન કી જય, નરસિંહ ભગવાન કી, નરસિંહ ભગવાન કી, નરસિંહ ભગવાન કી. આકાશમાં દેવતા પુષ્પ લઈ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા, જે ઘોષ થવા લાગ્યા. સાંભળો, ભારતા નહીં મનુષ્ય, નહીં પશુ, નરસિંહ ભગવાન દૈત્ય સામે આવ્યા. બંને જણા સામ સામે લડવા લાગ્યા, યુદ્ધ થવા લાગ્યું, નહીં અંદર નહીં બહાર. અને હિરણ્યકશ્યપને નરસિંહ ભગવાને વચ્ચે દ્વારે પોતાના જંગ ઉપર લઈ વિક્રમ થવા લાગ્યો છે, શાંત નથી અને એ પોતે શાંત થઈ શકે નહીં છે. મારે કેમ જાવું? આકાશમાં દેવતાઓ વિચાર કરવા લાગ્યા, પુષ્પ વૃષ્ટિ થવા લાગી, જે ઘોષ થવા લાગ્યો છે, પોતાના નખ વડે ચીરી નાખે છે. ક્રોધાયમાન છે ભગવાન. પ્રહલાદ ડગલા ભરે છે. દેવતાઓ કહે છે શાંત કેમ કરવા? પ્રહલાદ મોકલે છે. પ્રહલાદ ધીમે 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 જાય અને ભગવાનના ચરણમાં જાય છે. ભગવાન એને ખોડામાં બેસાડે અને હાથ ફેરવે છે અને શાંત કરે છે. આકાશમાં નક્ષત્રો તરીકે સ્થાપી દીધા છે. ભગવાનનો પ્રાદુર્ભાવ થયો અને આપણે પણ અહીં 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ.
નિષ્કામ ભક્ત છું, માટે આપ મારા પર નિષ્કામ ભાવ સ્વામી છો. હું એવું માગું છું, મારા મનમાં કોઈ કામનાઓનો અંકુર ન રહે, ન ફૂટે. હું આપને વરદાન વારંવાર વંદન કરું છું. ભક્ત એ તો ભગવાન પ્રત્યે સહજ રીતે જીવન એ ધર્મ જીવન એટલે ભક્તિ ન અટકે. ભક્તિ ભક્ત મૂર્તિમાં વિષ્ણુ તત્વ ગ્રહણ કરે છે. માત્ર દિવ્ય દૃષ્ટિ જ એ પહોંચે છે. ભક્ત પ્રહલાદે કહ્યું કે મને માગવાની વૃત્તિ નથી. નરસિંહ ભગવાને કહ્યું કે ભલે તું મારો માંગતો નથી, હું પણ આપું છું તમને. એક મનવંતર સુધી દૈત્યનો અધિપતિ સહેજે અને મારું ભજન કરજે, અને સર્વ બંધનમાં મુક્તિ કરી અને 21 કુળને ઉદ્ધાર થશે. તારો પિતા ઉત્તમ લોકમાં જશે. આ સંસાર મહાસમુદ્ર છે, તેને તરતા આવડતું જોઈએ. માટે સાચી વિદ્યા એ ભક્તિ છે. સાચી વિદ્યા જે અંતઃકરણને પરમાત્મા સુધી પહોંચાડે છે, પ્રભુ સુધી પહોંચાડે છે. નરસિંહ ભગવાન પ્રસન્ન થયા. દેવો તેમની નજીક ગયા અને બ્રહ્મા સ્તુતિ કરે છે. 3 લોકોને ત્રાસ આપનારા દૈત્યોનો આપે સંહાર કર્યો, બહુ સારું કર્યું. આ દૈત્ય મારી પાસેથી વરદાન પામ્યો અને તેને ઉદ્ધત બની ધર્મનો નાશ કર્યો. આ બાળપુત્ર આપનો ભક્ત છે અને સદગુણી છે. તેને આપે મૃત્યુમાં મુખમાંથી ઉગાર્યો છે. આપણા અદ્ભુત સ્વરૂપ કોઈ ધ્યાન ધરશે, તેને કોઈ ભય રહેશે નહીં. ભગવાને કહ્યું, હે બ્રહ્મા, આવા અસુરો અને તમારે કદી વરદાન આપવા નહીં, કારણ કે ક્રૂર સ્વભાવ વાળું છે. વરદાન દેવું એ સર્પનું દૂધ પાવા જેવું છે. આમ કહી ભગવાન નરસિંહ ભગવાન અદૃશ્ય થઈ ગયા છે. અને આપણે પણ અહીં કથાનો સમય પૂર્ણ થઈ ગયો છે અને અહીં કથા પૂર્ણ કરી અને 2 મિનિટ હરિનામ સંકીર્તન આજની કથા અહીંયા પૂર્ણ કરી છે. ભગવાન ઉપર આદુર્ભાવ, આરતી, મહાઆરતી અને સ્તુતિ. હરે રામ પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. વૃંદાવન બિહારી લાલ કી ભગવાન સિંહાય નમઃ. પૂજન બ્રહ્મચ મહાકારે હસ્તસ્તગંધા પુષ્પાણિ ગૃહીત્વા અથાત્મા પુષ્પરતે ભગવાન સર્વે ભગવાન વંદે સ્મરન્તે. ઓમ
भगवन् भोजये ॐ प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा ह्रीं स्वाहा। भगवानी क्षमा प्रार्थना करिए। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणाम।
શિવાય ભેલા